હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. યુજીસી નેટ જૂન 2024 ગુજરાતી વિષય અંતર્ગત પૂછાયેલ એક પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો, જેમાં યાદી 1માં 4 પંક્તિઓ આપી છે અને યાદી 2માં તેના કર્તા અથવા કાવ્ય પ્રકાર આપેલો છે. તો આવો જોઈએ. એ ઓયલડીને કાગ ઈ વાને વર્તાય નહીં. બી ખલહલ 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 એ વાહલા વહંતી. સી શાશા રૂપ વખાણું સંતોરે શાશા રૂપ વખાણું. અને ડી મારું ઢણકતું ઢોલ ઢણકે છે સહુ નગ્નમાં સીમ ખેતર ખળું કાંઈ ન મૂકે. યાદી 2 અખો, દયારામ, સિરીથુલી ભદ્ર ફાગુ અને 4 દુહો. તો સૌપ્રથમ કોયલડીને કાગ ઈ વાને વર્તાય નહીં, આ એક દુહો છે. ત્યારબાદ ખલહલ 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 એ વાહલા વાહંતી એ જીન પદ્મસૂરીકૃત સિરીથુલી ભદ્ર ફાગુ છે, એની પંક્તિ છે. એની અન્ય પંક્તિઓ પણ જુઓ, જેમાં વર્ષા ઋતુનું વર્ણન છે. ઝીરીમીરી 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 એ મેહા વરિસંતી. ખલહલ 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 એ વાહલા વહંતી. ઝબ 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 એ વીજુલિયું ઝબકઈ. થરહર 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 એ વિરહિણી મણુ કંપઈ. તો આ જીન પદ્મસૂરીકૃત સિરીથુલી ભદ્ર ફાગુ, જેમાં વર્ષા ઋતુના વર્ણનની આ પંક્તિ છે, એટલે કે બી સામે આવશે વિકલ્પ 3. ત્યારબાદ સી શાશા રૂપ વખાણું સંતોરે શાશા રૂપ વખાણું, આ પંક્તિના સર્જક છે અક્ષયદાસ સોની, એટલે કે અખો. અને ડી મારું ઢણકતું ઢોલ ઢણકે છે સહુ નગ્નમાં સીમ ખેતર ખળું કાંઈ ન મૂકે, આ પંક્તિ છે કવિ દયારામની. તો આ રીતે મિત્રો એ સામે 4, બી સામે 3, સી સામે 1 અને ડી સામે 2 આવું દર્શાવતો વિકલ્પ છે વિકલ્પ 3, જે આપણો જવાબ છે. તો મિત્રો, વિશારદ પેપર સોલ્યુશન શ્રેણી આપણે કેવી લાગી રહી છે એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. જોડાયેલા રહો આ શ્રેણી સાથે. લાઇક કરો, મેક્સિમમ શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.